આજે તારીખ છે 6/2026 અને આજે મારો દિવસ છે 124મો। તો મિત્રો હું ગઈકાલે શારદા પ્રસાદ પટેલજીના ઘરે હું રાત્રિ વિશ્રામ કરેલો અને અત્યારના હું અહીંથી સવારના પ્રસ્થાન કરું છું મિત્રો। તો મારી સાથે બની રહેજો અને બહુ આનંદ આવી ગયો એમની સાથે। કાલે અમારે બહુ મોડું થઈ ગયું હતું તો અમે લોકો એમનું ઘર જોયું। અમે એમને કીધું કે રાત્રિ વિશ્રામ કરવા માટે મળશે। એમણે તાબડતોબ કીધું હતું કે અને પોતે પણ પરિક્રમા કરીને જ આવ્યા છે। એમની તબિયત સારી ન હોવાના કારણે એ લોકો 1 મહિનાની પરિક્રમા કરીને પછી બસથી ને ગાડીથી ને ટ્રેનથી પૂરી કરીને એને એમના ધર્મપત્ની બંને। તો ગઈકાલે મેં એમને બંનેને મળાયા છે। તો નર્મદેર મિત્રો મારી સાથે બની રહેજો। નર્મદે હર મિત્રો। તો જુઓ સવારના એમણે 6:05 એમને લોકોને આ પૂરી શાક પછી ઘૂઘરા અથાણું અને પેલી ચટણી એમણે મને અમને લોકોને આપી છે। અમને હા બોલો સવારના પોરમાં કે તમારે બાલભોગ પાઈને જ જવું પડશે કારણ કે પોતે પણ કરેલી છે ને પરિક્રમા એટલે એમને બહુ નોલેજ છે। એમને સારું એવું જ્ઞાન છે અને પરિક્રમાવાસીને એમનું મહત્વ સમજે છે મૈયાની કૃપાથી। નર્મદે કાલે હું અહીંથી આવેલો છું અને જવાનું છે આમ આપણે બરાબર છે ગોટેગાંવ અને આ આપણે અહીંયા એમનું આશ્રમ એમનું ઘર આશ્રમ જ થઈ ગયો કહેવાય હવે તો। એમની ગૌશાળા બહુ સરસ ને સુંદર વ્યક્તિત્વ જીવનમાં અને વ્યવસ્થિત માણસો। નર્મદે હર નર્મદે હર નર્મદે હર। ચાલો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ। 6:15 થઈ ગયા છે। નર્મદે હર। તો આ ગામનું નામ છે ખમરિયા, તહસીલ ગોટેગાંવ અને જિલ્લો નરસિંહપુર બરાબર મિત્રો। ચંદ્રનારાયણ ભગવાન આવી ગયા છે। સૂર્યનારાયણ ભગવાન તૈયારી છે। આવી તો ગયા છે એટલે જ તો દિવસ ઉગી ગયો છે પણ આ બહાર નથી દેખાતા એમ રૂબરૂ દેખાશે તો આ બાજુથી જ દેખાશે। લગભગ તો તૈયારી જ છે। નર્મદે હર। PM શ્રી શાસકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખમરિયા ઝાંસી ઘાટ ભલે મિત્રો। તો આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ। બહુ મોજ જ છે મોજ જ। હા નર્મદે મિત્રો। જો આ જે હનુમાન દાદાનું જે મંદિર છે ને આપણને ગઈકાલે બપોરના અમને લોકોને એટલે સાંજે અમને આમાં કીધેલું આમાં ઉતારો હતો એમ પણ અમે આગળ જ પૂછ્યું તો પેલા ભાઈએ કીધું હા રોકાઈ જાવ ને એમ। તો શું છે આ ગામવાળા બધી રીતના સેવા કરે છે। મંદિરે સારું છે અને પરિક્રમાવાસીઓ માટે પણ જગ્યા ઘણી સારી છે ને સુંદર છે। તો કોઈ પણ મિત્રો આવે ઝાંસી ઘાટથી રોડ બાય રોડ આપણે આગળ તરફ બરમાન તરફ જાય બરમાન ઘાટ તરફ તો ઝાંસી ઘાટમાં બાજુમાં ઝાંસી ઘાટ જ છે બાજુમાં બરાબર। તો અહીંયા રોકાઈ શકે છે। નર્મદે હર નર્મદે હર। કેટલું સુંદર એકદમ મસ્તાન સ્વચ્છ ગ્રામ પંચાયત ખમરિયા ઝાંસી ઘાટ। આમ આનંદ આવે આ બધું જોઈને નહીં? તમારું શું કહેવું છે મિત્રો? તમે પણ જરા કહેજો કોમેન્ટ્સ કંઈક કરજો લખજો। નર્મદે છેક સુધી ઝાડી છે આ રોડ ઉપર છેક સુધી। તો હું તમને આપણા દાદાના દર્શન કરાવું છું। અત્યારના 6:50 થઈ છે। કેટલા સુંદર છે એમનું રૂપ। નર્મદે હર। ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ ધૂણી આદિત્યાય નમઃ। કેટલું સરસ ને સુંદર સ્વરૂપ છે। મને એમ કે હમણાં તમારે આ ઝાડ જતા રહેશે પણ ક્યારનો રાહ જોતો હતો પણ જો ઝાડ અહીંયાથી પણ નથી જતા અને આ બાજુ પણ મેં તમને બતાવ્યું ભલે। નર્મદે હર। હું છું કમલેશ નાયક અને હું આજે થોડી ઘણી માહિતી નાયક વિશે હું આપીશ। પ્રયત્ન કરું છું કે આપ સર્વને ગમશે। તો મિત્રો હું છું કમલેશ નાયક। મારી ચેનલ શ્રી ગોવિંદ પથ અને મૂળ વતની ડાંગરવા ગામ મહેસાણા જિલ્લો કડી તાલુકો અને આમ રહેવાનું કાયમ મુંબઈ। તો મિત્રો નાયક વિશે હું થોડીક માહિતી આપું છું। ઊંઝાના હેમાળા પટેલ એમની દીકરી ગંગા કડવા પાટીદાર ઊંઝાના। તો એમની દીકરી ગંગા ખૂબ જ એનું સુંદર સ્વરૂપ હતું મૈયાનું અને આ વાત છે 13મી સદીની આસપાસ 13મી સદી 1325 એટલે 14મી સદી જ ગણાય રનિંગમાં।
તો અમે જેમના વંશજ છીએ, તે અમારા દાદા અસાહિત ઠાકર બ્રાહ્મણ મૂળ, 5 ભાઈઓનું કુટુંબ, એ લોકોનું 5 ભાઈઓનું કુટુંબ. અને એમાં એ વખતનો રાજ કરતા મુસ્લિમ શાસક હતો સુમરો. અને એ સુમરો એના સૈનિકો સાથે જાતો અને એણે ઊંઝા ગામની અંદર કૂવામાંથી પાણી ભરતી બધી બેનું દીકરીઓ, એમાં આપણી ગંગા મૈયા હેમાળા પટેલની પુત્રી, ખૂબ જ સ્વરૂપવાન, એની પાછળ સુમરો ગાંડો થયો. અને એણે એના સૈનિકોને કીધું કે આને તેડી લાવો, આને લઈ આવો ઊંચકીને. તો દીકરી ભાગતી અસાહિત દાદા જે અમે જેમના વંશજ છીએ, એ અમારા પૂર્વજ કહેવાય, અમારા ધન્ય છે એમને. તો તે દીકરી ભાગતી તે અસાહિત દાદાનું જે ઘર હતું એની પાછળ એની અંદર આવી ગઈ ને કે મને બચાવો, મારી ઇજ્જત બચાવો, મારી લાજ બચાવો. અસાહિત દાદા ક્ષણવારમાં, કારણ કે બહુ મોટા આચાર્ય હતા, બહુ જ્ઞાની હતા, એટલે ક્ષણવારમાં તો આખું જાણી ગયા કે ભાઈ આ દીકરી આના માટે મારી પાછળ મારી સાથે સંતાણી છે, કે મારી લાજ બચાવો એના માટે. હવે આ બાજુ સૈનિકો આવ્યા સુમરાના, અને એણે અસાહિત દાદાને ઘરના દરવાજો ખખડાવ્યો, કીધું કે પાછો આપ, ઓલી છોકરીને કે પાછી આપો. તો કે એ તો મારી દીકરી છે, કે એ તો મારી દીકરી છે, કે હું એને કેવી રીતના તમને સોંપું એમ. અને એ વખતે એ જે અસાહિત દાદા હતા એ બહુ મોટા આચાર્ય સાથે બહુ મોટા કવિ હતા, અને તેઓ ગાન પણ કરતા, ગાન વાદન. અને એ સુમરાના ત્યાં આગળ એની પેલું ગાયન ને વાદન ને બધું કરતા. એટલે સુમરાએ ના ત્યાં આગળ સૈનિકોએ આવીને કીધું કે આમ છે કે પેલા આચાર્ય છે એમ કહે છે કે મારી દીકરી. તો કે એક કામ કરો, એમને બોલાવો અહીંયા. તો કે એ ગયા, બોલાવ્યા એમને, અને એમ કીધું જો તમારી દીકરી હોય તો તમે એમના હાથનું જમો. એટલે કહેવાનો મતલબ એ કે એ વખતે અમારા અસાહિત દાદા, એમના 5 ભાઈઓનો આખો વસ્તાર, અમે બ્રાહ્મણ મૂળ અવધિચ અને સિદ્ધપુરના મૂળ બ્રાહ્મણ, સિદ્ધપુરથી જ ઉત્પત્તિ કહેવાય. પછી કે સ્વયં પાકી હતા, તે પોતાની પત્નીના હાથનું પણ જમતા નહીં. તો આ તો પારકી દીકરી, કે એના હાથનું કેવી રીતના જમશે? પણ એની લાજ બચાવવા માટે હેમાળા પટેલ, ઊંઝાના વતની, એમની દીકરી ગંગા, એમની લાજ બચાવવા માટે અસાહિત દાદાએ એના હાથનું ભોજન લીધું અને સુમરાએ એને મૂકી દીધી કે કંઈ વાંધો નહીં, કે આચાર્ય કે તમારી દીકરી છે તો આપણે મારવામાં નજર પણ ન પડે એમાં એમ. અને આ બાજુ 5 ભાઈઓનું કુટુંબ હતું. એમાંથી હું તમને આખી વાત કહું છું, ધ્યાનથી સાંભળજો. અને કદાચ મારા કોઈ નાયક બંધુ આ વાત સાંભળે અને એને કંઈ થોડી ઘણી આમ તેમ હશે વાતમાં, બરાબર. બાકી સત્ય અને સનાતન વાત છે, કેમ કે આનો ઉલ્લેખ તાંબાના પત્રમાં લખેલો છે, ઊંઝામાં ઉમિયામાના મંદિરમાં. શું આ છે કાયદેસર. તો એ દીકરીની લાજ તો બચી ગઈ. પછી એમના પિતાશ્રી હેમાળા પટેલ કે આજીવન એમ કે હું તમારો ગુણ ભૂલું નહીં. અને આજની તારીખમાં પણ હેમાળા પટેલના કુટુંબીજનો એ અમારા નાયકોના પગ ધોઈને પાણી પીવે એમ કહો તો ચાલે. હેમાળા પટેલ, એમના વંશજો. શું પણ અહીંયા આ બાજુ 5 ભાઈઓનો વસ્તાર હતો અસાહિત દાદાનો. એમાંથી 2 ભાઈ અલગ પડ્યા અને 3 ભાઈ સાથે રહ્યા. 3 ભાઈ એટલે અસાહિત દાદાની સાથે બીજા 2 ભાઈઓ આવ્યા કે ના ભાઈએ સારું કર્યું, કે એના પારકી સ્ત્રીના હાથનું જમ્યા એટલે વટલાયા.
એટલે એમને ગામની બહાર મૂકો, કાં એમને એમનો બહિષ્કાર કરો. અને 2 ભાઈ એ સાથે રહ્યા એટલે, અને આ બાજુ 2 ભાઈ સાથે રહ્યા અને તેમાંથી બધી અટકો નીકળી એમ સાંભળ્યું હતું મેં. સાચું ખોટું રામ જાણે, પણ છે તો ખરી જ આ જ વસ્તુ તો સત્ય સનાતન છે. તો આપણી એ વાત જવા દો 2 ભાઈના કુટુંબની. આપણે તો અહીંયા મૂળ અસાઈદ દાદાની વાત કરવી છે અને અમારા નાયકના વિશે વાત કરવી છે. અને બીજું ખાસ કહું, નાયકનો મતલબ પણ શું, શા માટે નાયકો કહેવાયા, અટક શા માટે નાયક પડી અને શા માટે તરગાડા કહેવાયા. મિત્રો, સમજવાનો પ્રયાસ કરજો. અત્યારના સમાજની અંદર બધા બહુ આના વિશે ભ્રાંતિ ફેલાવતા હોય, ભવાયા, અને પણ એનો મતલબ સમજે ને. એક વખત ભવાઈ, કેમ કે અત્યારના તો બહુ મલ્લિકા સારાબાઈએ બહુ સારું એવું ભવાઈ માટે બહુ સારું એવું કર્યું ને વિશ્વમાં ભવાઈ શું છે ને એ ખબર પડી કે ભવાઈ શું છે એમ. તો 3 ભાઈના સાથે રહ્યા એટલે 3 ગાળા કહેવાયા. 3 ગાળા એમ, 3 ગાળા ઉપરથી અપભ્રંશ થતાં તરગાડા પડ્યું નામ, તરગાડા. તો અને બીજું કે આ બાજુ સમાજમાંથી બહિષ્કાર થયો એટલે અસાઈદ દાદાને દુઃખ થયું. પણ આ બાજુ હેમાળા પટેલની કુળદેવી માં ભગવતી ઉમિયા પ્રસન્ન થઈ અને એમણે કીધું, એમણે ઘાઘરી અને કબજો આપ્યો સાથે માં બહુચર, બધા સાથે માં ભગવતી ઊંઝાના ઉમિયામાંનું સાથે માં બધી કે લાલે આખા સમાજની અંદર કે આ બધું છે ને કે બધામાં કોઈનામાં જ્ઞાન નથી, બધા અણસમજુ, જ્ઞાન વગરના, બુદ્ધિ વગરના, એમ કે આખા સમાજને કે તું, કારણ કે જ્ઞાની તો બહુ હતા, તો બધાને તું સમજાવ, શણગાર, એ લોકોને ખ્યાલ આવે કે જીવન શું છે, વાસ્તવિકતા શું છે, લોકોમાં જનજાગૃતિ ફેલાય. એ માટે એમણે આ ઘાઘરી અને કબજો આપ્યો ઉમિયા માએ પોતે. તો અસાઈદ દાદાને પેલું માને કીધું, માં કે, અને માએ પોતે અસાઈદ દાદાને 365 વેશ, 365 કે 360 વેશ માને આપ્યા, માએ આપ્યા કે આલે આ ભવાઈના બધા વેશો ગણાય. તો મિત્રો, હજી એકવાર કહું છું કે થોડું ઘણું આમ તેમ કદાચ વાતમાં હશે, બાકી વસ્તુ સત્ય છે ને વાત સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મિત્રો, તો અસાઈદ દાદાએ કહ્યું માને કે માં કે આ ઘાઘરી અને કબજો પહેરતા હું સમાજને હું બોધપાઠ તો આપીશ, સારું સમજણ આપીશ નાટકના દ્વારા, ભવાઈ દ્વારા. અત્યારના નાટક કહેવાય અને એ વખતે ભવાઈ કહેવાતી. તો માં હું લોકોને સમજણ તો આપીશ, પણ આ પહેરતા અમારામાં એના અંશો આવી ગયા, એટલે અમે સ્ત્રી થઈ ગયા. તો સાથે માં બહુચર હતી, એમણે કહ્યું કે જા, હું તને આશીર્વાદ આપું છું કે તારા કુળમાં કોઈ નપુંસક પેદા નહીં થાય, તારા કુળમાં, તારી જ્ઞાતિમાં કોઈ નપુંસક પેદા નહીં થાય. તો આજની તારીખમાં અમારે વરદાન છે માં ભગવતીનું, બહુચરમાંનું, ઉમિયામાંનું, એક જ છે માતા અમારી જ્ઞાતિમાં. હજી સુધી કોઈ નપુંસકનો જન્મ નથી થયો. એ આ બધું માતાજીની કૃપા. અને તમને કહું કે પછી અસાઈદ દાદાએ આ પાત્ર ભજવતા, પણ સ્ત્રીના પાત્ર, સ્ત્રીનો વેશ પહેરીને પાત્ર ભજવતા બધા જ. 3 ભાઈઓના કુટુંબ, એમાંથી 3માંથી 30, 30માંથી 300, 300માંથી 3 લાખ, ને 3 લાખમાંથી 3 કરોડ. તો સૌથી અત્યારના તો, અને એમાં મુખ્ય રોલ ભજવે એ નાટકમાં, ભવાઈમાં, તો એમાં મુખ્ય રોલ ભજવે કોણ? તો કે નાયક. એને નાયક કહેવાય, હીરોને નાયક કહેવાય, એટલે સરનેમ પડી નાયક. હા, અને બીજું આ ભવાઈ નામ કેવી રીતના પડ્યું હું તમને કહું. તો કે આ 360, 365 કે મનુષ્યના જીવનમાં આ બધા પાત્રો છે. તો ભવની વહી એટલે ભવની નોંધ, વહી એટલે નોંધ, ભવની એટલે ભવ એટલે આપણો જન્મ, આપણું જીવન, એટલે ભવવાહીમાંથી અપભ્રંશ થઈને ભવાઈ થયું. અને
3 ગાળા ઉપરથી 3 તરગાળા થયા અને અત્યારના તો વિશ્વમાં ડંકો વગાડ્યો છે અમે લોકોએ, નાયકોએ, કે વિશ્વમાં કોઈ એવું દેશ નહીં હોય કે જ્યાં અમારા નાયકો ન હોય. અને ખૂબ જ આગળ. અને હવે ભવાઈ તો છે અમારે ત્યાં થાય છે અને કરીએ પણ છીએ અને અમે લોકો કરાવીએ. માને એને જાતર કહેવાય માની. અને ભવાઈમાં છે ને ભૂંગળ વાગે ને, અને ભવાઈમાં જેમ ભૂંગળ વાગે ને, જેવી ભૂંગળની શરૂઆત થાય ને તો માતાજી હાજરે હાજર થાય અમારે. હા, માં જગદંબા અંબા, ઉમિયામાં એટલે પાર્વતીમાં, ઉમિયા એટલે પાર્વતી. એમનો વાહન છે નંદી મહારાજ. શું તો આ અમારો ઇતિહાસ છે. કદાચ કંઈક વસ્તુ કહેવામાં બાકી રહી ગયું હોય તો ક્ષમા કરજો, પણ આ અમારો ઇતિહાસ છે. માટે મહેરબાની કરીને કહું છું, આપણા આખા ભારતના સમાજને કહું છું, અને ગુજરાતી મારી આખી ગુજરાતી કોમ, મારી ગુજરાતી કોમ, મને કોઈ કોમ પ્રત્યે, કોઈના પણ પ્રત્યે વેર ઝેરને કશું જ નથી. બધા હું મારો બધાને ભારતીય સમજું છું, પણ મારી ગુજરાતી કોમ એ નાયકો વિશે, તરગાળા વિશે, ભવાઈ વિશે કંઈ પણ બોલે તેવું ના બોલતા. નમ્ર નિવેદન છે, વિનંતી છે. ઘણા લોકો બોલ્યા છે તો આપ સર્વને, કેમ કે આ તો માતાજીનો આપેલો અમને વેશ છે, તો એ માતાજીની અવહેલના ના કરતા, ભવાયા બોલતા નહીં, તરગાળા ના બોલતા. કેમ કે માતાજીએ, સ્વયં માતાજીએ આપેલું, શિવજીના પત્ની ઉમિયામાએ અમને આપેલો વેશ છે. એટલે તમે જો આવું બોલશો તો માં ભગવતી તમારાથી રૂઠે નહીં. બસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે સમાજમાં જાગૃતિ, જન સુધી, કેમ કે એ વખતે બધું બહુ પેલું હતું ને, લોકોમાં વહેમ ને બધી રીતના, જેને કહેવાય કે પછાત લોકો હતા, જીવન જીવતા હતા, કોઈ પણ જાતનું જ્ઞાન હતું જ નહીં. જેમ કે જેટલા પણ જ્ઞાન હતા એ બધા જ્ઞાન ખતમ કરી નાખવામાં આવ્યા હતા ચોપડા દ્વારા, બ્રાહ્મણોને કતલેઆમ કરીને મુસલમાનો દ્વારા, અને એમાં પછી બધા અજ્ઞાની થઈ ગયા હતા. તો આ અજ્ઞાનીમાંથી જ્ઞાનમાં તો આ એક મૈયા ઉમાજીએ, પાર્વતીએ, ઉમિયામાએ આ કરેલી એક લીલા પણ સમજો, જે પણ છે. તો આપ સર્વને નિવેદન, વિનંતી કે મૂળભૂત સ્ટોરી જ આ છે, મૂળભૂત વાર્તા આ છે, મૂળભૂત કથા જ આ છે. તો આજની તારીખમાં પણ કે કડવા પાટીદાર હોય તો અમારી બહુ ઇજ્જત કરે અમારી. તો હું એમ નથી કરતો કે તમે બધા ઇજ્જત કરો, પણ મહેરબાની કરીને આપણા ભારતની અંદર કોઈ પણ કોમ વિશે કોઈ પણ ગમે તેમ ના બોલો. શું છે તો આપણામાં નથી ને, આપણે મનુષ્ય જ છે ને. આપણે જાત તો આપણે પાડીને, મૂળ તો 4 વર્ણ જ હતા ને. તો નમ્ર નિવેદન, નર્મદેહર. બહુ લાંબુ બોલાયું છે, પણ આ જાણકારી પણ આપવી બહુ જરૂરી હતી નાયકો વિશે. તો ક્ષમા કરજો. હું નર્મદામાંની પરિક્રમા કરું છું અને આજે મારો 124મો દિવસ છે. આજે 124મો દિવસ છે. તો મારી સાથે બની રહેજો. ફરીથી કહું છું, હું છું કમલેશ નાયક, મૂળ વતની ડાંગરવા ગામ, મહેસાણા જિલ્લો, કડી તાલુકો, અને રહેવાનું કાયમ મુંબઈ. અને આ મારી ચેનલ છે શ્રી ગોવિંદ પથ. આપ સર્વોને જો ગમતી હોય, આપ સર્વોને જો આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે અત્યારના મારા 2 પાછળ સાથીદારો હતા, એ પાછળ રોકાઈ ગયા છે. ધીમે ધીમે એમ કે તમે જાઓ તો હું આવું છું, અમે આવીએ છીએ. તો નર્મદેર મારા ભાઈઓ, અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરાવો. નર્મદે હર. હવે આપણે જશું અને મળશું ગોટેગાંવ. અને મિત્રો, આપણે પછી આગળ, આજે નહીં તો કાલે તો જવાશે જ તે, લગભગ તે કાલે પહોંચી જશું આપણે ઓલા ઘાટ ઉપર, બરમાન ઘાટ. એક આપણે ઓલા તટે હતા ત્યારે ગયા હતા, તમને બતાવ્યા હતા, પણ એ વખતે શક્ય નહોતું, કેમ કે વચ્ચે ટાપુ આવી જાય ને પેલી હવે આ દક્ષિણ તટથી આપણને પૂર્ણ દર્શન થશે, વ્યવસ્થિત થશે. તમને યાદ આવી જશે, હું બતાવીશ. એટલે નર્મદે હર. મિત્રો, આપણે આ ઝાંસી ઘાટ રોડ ઉપર વાટિકા ફેમિલી રેસ્ટોરન્ટ કેટલી સરસ છે.
એટલે તમને રોડ ઉપર તમને ઘણું બધું મળી રહે. અગવડ પડે અમુક વસ્તુની, આશ્રમો ને એ બધું, પણ કંઈ વાંધો આવતો નથી, કેમ કે 80% તો રોડ ઉપરથી જ જાય છે લોકો. આપણે તો એ સમજો ને કે 2% જ આપણે રોડ પકડ્યો છે અત્યારના, એમ કહો તો ચાલે. પાછું આગળ બર્મન ઘાટ આવશે જ, તે 45 કિલોમીટર પછી એ કાલે આવશે. આપણે તો આજે રાત્રિનો વિશ્રામ ક્યાંક કરશું આપણે. ભલે મિત્ર, જો સોનું બતાડું, અસલી સોનું. ઘઉં સૂર્યનારાયણ ભગવાન પૂર્ણ અવસ્થામાં. અમારા પેલા મિત્રો બે આગળ, ભલે નર્મદાર મિત્રો. મિત્રો બીજું ખાસ કહું, નર્મદાર બાબા 13મી સદી એટલે 14મી સદીની રનિંગ એમાં ત્યારથી અમારે આ ભવની વાહી એટલે નાટક, અત્યારના લેટેસ્ટમાં નામ નાટક, અને એના ઉપરથી જ આ બધું શરૂઆત થઈ જાય સિનેમાની. તો કાંઈ ખોટું નથી એમ. તો સિનેમા પણ લોકોને મેસેજ આપે છે, અને ભવાઈએ અમારા નાયકોએ તો પહેલેથી જ આ કાર્ય માથે જ લીધું છે. અને અમારા એક સગામાં બળદેવદાસભાઈ ઘડિયાલી, જે પ્રભાકર કાકા થાય મારા, અને એમના પપ્પા અને એમના દાદા, પ્રભાકર કાકાના દાદા, તે મુખ્ય કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં એ જમાનામાં એ ભજવતા. અને અનવર હુસેન કે નાજીર હુસેન, આપણે ગાડી બુલા રહીએ એમાં પેલો અમિતાભ બચ્ચન, અમર અકબર એન્થનીમાં અમિતાભ બચ્ચનના ફાધરનો રોલ કરેલો એ. તો એ અને પૃથ્વીરાજ કપૂર બંને એ કૃષ્ણ ભગવાનનો જે મેન રોલ ભજવતા હતા, પ્રભાકર નાયક, એમના દાદા ભજવતા હતા કૃષ્ણ ભગવાનનો. અને એમના મહેલના બહાર તે લોકો ભાલો પકડીને ઊભા છે, તે મેં ફોટા જોયેલા છે. તો તમે સમજી શકો છો. બીજું રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર, તે મારા પપ્પાના સગ્ગા માસા ડાયાલાલ નાયક, રાણીપા કહેવાય એમને, મારા પપ્પાના સગ્ગા માસા, એમના ત્યાં આગળ પણ મેં એમના ફોટા જોયેલા છે. તો કહી શકીએ અમે ગર્વથી કે સમાજને અમે સુધારા ઉપર અમે લોકો લાવવામાં અમારો મોટામાં મોટો ફાળો છે નાયકોનો એમ. આ તમે આપ સર્વ આમ ઘણા લોકો ભવાયા કે, તો આ હિતાવહ આ સારી ભાષા નથી. તમે પહેલાં વિચાર કરો કે સારા કાર્ય માટે અમને લોકોને, અમારા ભાઈઓએ જ અમને લોકોને વટલાવ્યા છે. તો કહેવાનો મતલબ એ કે હરેક જ્ઞાતિ, અત્યારના ભારતની અંદર હરેક જ્ઞાતિ, એનો ઇતિહાસમાં કંઈક નાનો મોટો ઇતિહાસ છે જ તે લોકોનો. તો નમ્ર નિવેદન, કોઈ પણ જ્ઞાતિને એકદમ તુચ્છ ભાષામાં વાતચીત કરવાનો કોઈ અધિકાર અન્ય કોઈને નથી. પ્રેમથી રહો, હળીમળીને રહો, સંપીને રહો. મારું ભારત છે, મારા ભારતને આગળ વધારો. પછાત ના બનો, પાછળ ના લઈ જાઓ. પછાત ના બનો એમ, અને પાછળ ના લઈ જાઓ. ભલે મિત્રો, નર્મદે હર. મિત્રો, આ ગામનું નામ છે કંજઈ. આપણે ખમરાઈથી આપણે આવ્યા તો આ કંજઈ ગામ, અને આ શ્રી રામ મંદિર બહુ મોટું વિશાળ છે મંદિર, સારું એવું છે. તો છે મૈયાના તટ ઉપર, ત્યાં પણ આશ્રમો છે. અને અહીંયા રોડ ઉપરથી જઈએ તો પણ ત્યાં આશ્રમો આપણને મળી જ રહે છે, કોઈ એમાં તકલીફ પડતી નથી. અને મૈયા પર વિશ્વાસ રાખો, કાંઈ નથી થતું, ગેરંટી મારી છે. ભલે નર્મદે હર. તો મિત્રો, આ ગામ છે, એનું નામ છે ગોટે ગાંવ, જેનું આપણે બહુ જ એનું રાહ જોતા હતા. તે આ ગામ ગોટે ગાંવ, અને અહીંયા આપણે એક આશ્રમ છે, પણ આપણે તો અહીંયા રોકાવાનું નથી, આગળ પ્રસ્થાન કરવાનું છે. હા, કદાચ વિસામો લઈ જાય 2-5-10 મિનિટમાં, એ અલગ વાત થઈ ગઈ. ભલે મિત્રો, તો નર્મદે હર. મિત્રો, આ ગોટે ગાંવ, અને અહીંયા ગોટે ગાંવમાં
અત્યાર સુધી તો કોઈ આશ્રમ આવ્યો નથી. મંદિર આવ્યું એક, પણ ખાલી મંદિર જ છે ફક્ત. અત્યારના વાગ્યા છે 8:45 અને અમે નીકળ્યા હતા 6:15. ટોટલ 10 કિલોમીટર કાપ્યું છે અત્યાર સુધી. અને આગળ હવે અમે લોકોએ પ્રસ્થાન કરી લીધું છે આગળ તરફ. બર્માન ઘાટ તરફ પ્રયાસ અમારો ચાલુ છે, પણ પહોંચશું કાલે જ બર્માન ઘાટ ઉપર. તો આજે કોઈ દાદા મહારાજ કરીને કોઈ જગ્યા છે, તો ત્યાં આગળ લગભગ વિશ્રામ લેવાની ઈચ્છા છે. નર્મદે હર મિત્રો મેન રોડ ઉપર આ મંદિર છે આપણા, બરાબર. તો આપણે અહીંયા દર્શન કરવા જઈશું અત્યારના. ઠાકોર બાબા, શ્રી દેવ ઠાકોર બાબા. એટલે આવો આપણે નર્મદે હર. નર્મદેર મૈયા, નર્મદે હર, નર્મદે શ્રી દેવ ઠાકોર બાબા. બહુ જ પ્રાચીન મંદિર હતા. નર્મદે હર. બાબા કાકા ચાય મિત્રો, તો આ શ્રી દેવ ઠાકોર બાબા એટલે વિષ્ણુ ભગવાન અને વિરાટ સ્વરૂપ. કૃષ્ણ ભગવાન હજારો વિરાટ વર્ષ, હાજી, કૃષ્ણ ભગવાન વિરાટ નું બતાવ્યું. હા, કૃષ્ણ ભગવાનને વિરાટ સ્વરૂપ બતાવ્યું તો અર્જુનને એ છે. અર્જુનને બતાવ્યું. અર્જુન को दिखाया था, अर्जुन को दिखा, माँ कौशल्या को दिखाओ, माँ कौशल्या को. अच्छा 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 तुमने अच्छा. शंख चक्र गदा लेके आए थे प्रभु दुनिया यहाँ से. बहुत प्राचीन मंदिर है ये तो, बहुत प्राचीन मंदिर. मूर्ति बहुत पत्थर की निकली भाई ये. अच्छा, ऐसी कोई मतलब जले कहूँ खरीद कर नहीं लाए, बनी मूर्ति कहूँ से निकली भाई पत्थर की. इताई में निकली थी वो मूर्ति, हाँ इताई निकली थी और हमारे बहुत प्राचीन है ये तो. हाँ, कोई चाय आज पीने हैं बाबा जी, चाय पियो तो નર્મદે હા. મંદિરમાં જ બહુ સરસ ને બહુ રમણીય મંદિર, બહુ મસ્ત મંદિર છે. આના ગોટે ગામમાં છે. અને આ જો હજારો વર્ષો જૂના શિવલિંગ, શિવલિંગની ઉપર મુખારવિંદ. અને આ આપણે વડલો છે, વડલાની નીચે છે, વટવૃક્ષની નીચે છે. બહુ જ પ્રાચીન, બહુ જ પ્રાચીન, એકદમ અર્વાચીન. આમાં નીચે ખાલી જલધારી જ છે, શિવલિંગ ઉપર બેસાડવામાં આવ્યું છે. વાત તો થઈ ગઈ ને એક જ. આ શિવલિંગ લગભગ આ હશે. આ બેવનું અલગ અલગ કરી નાખ્યું લાગે છે. ભલે મિત્રો, તો બહુ સરસ છે. ગોટેગાંવ, નરસિંહપુર જિલ્લો અને તહસીલ ગોટેગાંવ જ છે. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. રામ નામ ભરા લગે. હે હનુમાનજી महाराज, आपको लाख लाख दंडवत. નર્મદે હર. ભાઈ, તમે પરિક્રમા કરો તો તમે ગોટેગાંવ પણ આવજો. ગોટેગાંવમાં પણ બહુ સિદ્ધ એક હનુમાનજીના પણ મેં હમણાં દર્શન કર્યા. સિદ્ધ હનુમાનજી છે બહુ, એમના પણ દર્શન. એટલે બહુ મસ્ત, એકદમ સુંદરમાં સુંદર ને એવી આમ મસ્ત મૂર્તિ છે રામજી. અને સરસ રામજીના મંદિરો છે, દેવ ઠાકોરજી મહારાજના દર્શનો છે. અને પ્રાચીન છે પાછું. નર્મદે હર, નર્મદે. ओ प्रभु जी, उनका भी दर्शन होने दो. જો આજે ચેક્સમાં છે ને એ છે ને એ ભાણીઓ છે ને પાછળ છે ને અદબ પલાઠીવાળીને ઊભા જ ને એ મામા છે. તો અમને લોકોને બોલાવીને અમને લોકોને સમોસા, નર્મદેર બાબા અમને લોકોને એમણે સમોસા પ્રસાદ જે પાવું હોય, જેટલું પાવું હોય એટલું. અને આ ગોટે ગામમાં જ છીએ. એ ભાણિયાને મામાએ પગે લાગ્યું. તો મેં કીધું ये क्या रिश्ता है, मतलब आप तो उम्र में बड़े हो. बोला नहीं, हमारे इधर भांजे को हम लोग, भांजे को, बहन को, बिटिया को हम लोग पैर पड़ते हैं. બહુ સરસ. સાધુ સાધુ આનંદ થઈ ગયો. ભાણિયાને મામો પગે પડે. બોલો કેટલું સરસ. મારું ભારતી ભારત જ છે. નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આ ઘર છે આપણા ભાઈનું. એમનું નામ છે નારાયણભાઈ. અને આપકા નામ અહીંયા? બત્તીભાઈ. હાજી, બત્તીભાઈ. અને એમનો નાતી, એમની છોકરીનો છોકરો છે. તો અમે રોડ ઉપરથી જતા હતા, એમને અમે કીધું કે અમને પાણી ભરી આપો. તેમ કે ચા પી લો. મેં કહું ચા નહીં, અમારે ભોજન કરવું. તો કે શું કરવું છે? મેં કહું રોટલી ને શાક હોય તો ચાલે, ને રોટલી ને દાળ. તેમણે કીધું બેસી જાઓ. તમને ત્રણને રોટલીને શાક ખવડાવ્યું.
बहुत आनंद आई गयो, बहुत आनंद आया आपके साथ में मैया बाबा, आपके साथ में भी बहुत आनंद आया। नर्मदे हर। અને આ ગામનું નામ છે, આ ગાંવ કા નામ क्या है बोले? બેલખેડી. અને તહસીલ છે, હા તહસીલ છે ગોટેગાંવ અને જિલ્લો છે નરસિંહપુર. ભલે મિત્રો નર્મદે હર. તો આપણે આ જો આ રોડ છે, અમે આ રોડથી આવ્યા, જો આ રોડથી, અને હવે આ રોડથી અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું અહીંયા આગળ. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પટેલ છે, જાતે પટેલ છે, બહુ સરસ માણસો છે. ત્યાંથી હું આવ્યો છું, આ એમનું ઘર છે જુઓ, અને આ જમીન પણ એમની છે બધી, 8-9 એકર જમીન છે. અને પાછળથી રેલવે જાય છે, જોયું ટ્રેન જાય છે પેલી, તમને દેખાતું હોય તો ટ્રેન જાય છે. બહુ સરસ જગ્યા છે, બહુ સરસ સારા માણસો છે. અને બરાબર આ બસ સ્ટેન્ડની બાજુમાં એમની આ જમીન અહીંયા પણ છે બરાબર. નર્મદે હા મિત્રો, અમે અહીંયાથી પસાર થતા હતા આગળ આપણે દાદા મહારાજના આશ્રમમાં. તો અમારે આ બે બોટલમાંથી પાણી ખૂટી ગયું હતું. તમે રસ્તામાં જતા ઘર પહેલું ઘર જોયું. આ ગામ કા નામ ક્યાં બાબા? માનેગાંવ. અને એમાં પહેલું જ આ ઘર જોયું. તો એમની જોડે જલ માગ્યું, તેમણે અંદર બેસાડીને અમારી બહુ સારી એવી અમારું સ્વાગત કર્યું. અમને લોકોને આ તિલક કરી, એમને ભેટ દક્ષિણા આપી, એમને મેં ઓઢ્યો જઈએ, એમણે ગમછો પણ મને આપ્યો. બીજું એમણે નાસ્તો કરાવ્યો, ચા પીવડાવી. બહુ સરસ ને બહુ સુંદર સ્વભાવ છે એમનો. અને બધા જ પરિક્રમાવાસીઓની સેવા કરે છે. તો નર્મદે બાબા, આપકા શુભ નામ? અશોક કુમાર સાહુ. અશોક કુમાર સાહુ, મૈયા રામ પ્યારી સાહુ અને છોટુભાઈ સાહુ એમના સન છે. ભલે બહુ આપકા ધન્યવાદ. નર્મદે બાબા, નર્મદે મિત્રો જુઓ, અહીંયા એમનું ઘર, આ પહેલું જ ઘર એમનું. હા, બહુ આનંદ ને બહુ. ભલે નર્મદેર બાબા, નર્મદેર મૈયા, નર્મદે. તો મિત્રો, આવા સુંદર ને સારા સ્વભાવવાળા વ્યક્તિત્વ આપણા મધ્યપ્રદેશની અંદર છે. અને એટલું સરસ એમણે હરેક પરિક્રમાવાસીઓની, એવું નહીં કે અમારી, હરેક પરિક્રમાવાસીઓની. અને એમણે વાત કહેતા તો એમ પણ કીધું કે 6 વર્ષ પહેલાં 6-7 જણા આવેલા, અને બધાને એમ એ લોકોએ બહુ સારું એવું એ લોકોને ગમ્યું. એ તમારું ઘર છે એમ. એટલે વિચાર કરો, ઘણા ટાઈમથી સેવા કરે છે. અને જેને ઉપર મૈયાનો કૃપા હોય ને એ જ સેવા કરી શકે. અને નર્મદે હર. મિત્રો, નર્મદે હર. તો મારું તમને એક વસ્તુ ખાસ કહેવી છે. બિંદાસ માના પર પૂર્ણ ભરોસો રાખીને પરિક્રમા કરવા નીકળી આવજો. અહીં જે પગેથી ચાલીને હોય તો વધારે સારું, બહુ સરસ એમ. પણ ભાગમભાગી નહીં કરવાની, બહુ શાંતિથી. મારી તમને ગેરંટી છે, તમને મૈયા એટલી સાચવશે ને, મૈયા તમને સાચવશે, તમને પોતાને એવો અનુભવ થશે. મારા પોતાનો અનુભવ કહું કે 4 મહિનાની ઉપર મને 2-3 દિવસ થયા છે. પણ હું તમને કહું કે મને સેજ પણ તકલીફ નથી આવવા દીધી, મને સેજ પણ તકલીફ પડી નથી. હા, હું મારી બનાવેલી જે માયા છે એમાં હું કદાચ હેરાન થયો. દાખલા તરીકે કે શરૂઆતમાં સુલપાણીનું જંગલ ચઢીને આમ તેમ બધું ફલાણું ઢીકણું છે, અને એમાં જે હું ગભરાઈ ગયો હતો ને આન તેન ફલાણું ઢીકણું ઘણું બધું થયું હતું. એવું ઘણી બધી અમુક જગ્યાએ થયું હતું આવું બધું. તો એ મારી બનાવેલી માયા છે ને, એમાંથી તો એના કારણે તો હું દુઃખી થયો. બાકી મૈયાએ તો બહુ સપોર્ટ કર્યો છે મને. મૈયાએ બાપરે બાપ, સેજ પણ તકલીફ નથી આવવા દીધી. તો બિનદાસ આવજો, તમારો વાળ પણ વાંકો નહીં થાય, એની મારી તમને ગેરંટી છે. પણ હા, ભરોસો પૂરો રાખજો, એની ઉપર ભરોસો પૂરો રાખજો. નર્મદે હર. મિત્રો, આ જોઈ લો, બરમાન ઘાટ, નરસિંહપુર 55 કિલોમીટર બરમાન ઘાટ. હવે આ કયું ગામ આવ્યું છે? कौन सा गाँव है बाबा? ये गांव कौन सा है? બેલખેડી. અચ્છા, આ ગામનું નામ છે બેલખેડી. બરાબર મિત્રો, તો આપણે સીધા આ જ રસ્તે જવાનું છે બરમાન ઘાટ તરફ. પણ આજે તો નહીં, આપણે કાલે પણ નહીં, અને પરમ દિવસે પહોંચશું બરમાન ઘાટ. બરાબર, કદાચ કાલે બહુ ચાલીએ તો કદાચ પહોંચી જાય. પણ આપણે એવી કંઈ ગરજ નથી ને ઈચ્છા નથી આટલું ફાસ્ટ ચાલીને આપણે કંઈ શરીરનું એ બધું ધ્યાન રાખવાનું હોય.
તો આ ગામનું નામ છે બેલખેડી અને ગોટેગાંવ તહસીલ બદલાયું હતો ભાઈ, અને જિલ્લો નરસિંહપુર. ભલે તો નર્મદેર અહીંયા થોડું પૂછી લઈએ કે દાદા મહારાજ આશ્રમ, ગામનું નામ જ છે દાદા મહારાજ, તો કેટલું લાંબે છે ને શું છે શું નહીં, ને અહીંયા ક્યાં બહુ લાંબે હોય તો અહીંયા ક્યાં છે રોકાવાનું, જરા પૂછી લઈએ, જાણી લઈએ. નર્મદે હર. તો મિત્રો જો આ એક સહાયક નદી છે અને એ મૈયામાં મળશે. મૈયા તો આપણા આ હાથ ઉપર જમણા આ બાજુ છે પાછળ, પણ આપણે સહાયક નદી એનું નામ છે શેળ નદી. શેર નદી કે શેળ નદી એવું કંઈ કહે છે આ લોકો બધા, આ રીતના જ બોલ્યા, 2 અક્ષરનું નામ છે. તો આપણે લગભગ છે ને ઓલા બ્રિજ ઉપર થઈને પેલી સાઈડ જવાનું થશે, બરાબર, કેમ કે આ રસ્તો પણ એ તરફ જ જઈ રહ્યો છે. શેર નદી કાં શેળ નદી, બરાબર. નર્મદે હર, બરાબર મિત્રો. તો આ નદીનું નામ છે શેળ નદી જ છે આ, બરાબર. અને આ બાજુ વહે છે મૈયાને મળવા મળે, આ બાજુ. ભલે તો આપણે હવે આગળ વધીએ. ફર્સ્ટ ક્લાસ શેળ નદી અને જિલ્લો નરસિંહપુર. નર્મદે હર મિત્રો. તો અત્યારના વાગ્યા છે 6:05 અને છેલ્લા 3, 4, 5 દિવસથી તો એવું જ થાય છે, કેમ કે આશ્રમો બહુ લાંબે છે. અમે લોકો આ સવારના જ્યાંથી નીકળ્યા ઝાંસી ઘાટ ખમરિયા ગાંવ, બરાબર, ત્યાંથી તો એમણે જ કીધું હતું કે તમને 30 કિલોમીટર પહેલાં તો કોઈ આશ્રમ નહીં મળે, અને છે ને તો આપણે પણ તમને ઓલું છે ત્યાં આગળ મારા મુસલમાન લોકો છે બધા, એટલે આપણે છેલ્લે ફાઇનલ એમણે જ કીધું, બધા ઘણા લોકો એમ જ કીધું કે એક કામ કરો, आप है ना दादा महाराज चले जाओ, वो अच्छा है आश्रम और उधर आपको कोई भी दिक्कत नहीं होगी, अच्छी वहाँ पे फैसिलिटी है जो भी है वो. તો અમે તો જોયું નથી, હવે જઈએ છીએ 3 કિલોમીટર અહીંથી બાકી છે, બરાબર. તો અત્યારના સૂર્યનારાયણ ભગવાનના આપણે દર્શન કરી લીધા બધા, બરાબર ને. તો હવે સીધા મળીએ ત્યાં જ આશ્રમમાં, 3 કિલોમીટર દૂર, બરાબર. 6:05 છે અત્યારના, જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ નર્મદે હર. અને 3 કિલોમીટર પહોંચશું આશ્રમમાં એટલે આજે આપણે 45 કિલોમીટર ચાલ્યા છે એ સાબિત થઈ જશે. ભલે મિત્રો, નર્મદે હર. મિત્રો જો આ રહ્યા દુલ્હાદેવ મહારાજ કી જય. આ દાદા મહારાજનો આશ્રમ, અહીંયા આપણે રાત્રિ વિશ્રામ કરવાનો છે આજે. નર્મદે બાબા જુઓ અહીંયા ઓપનમાં છે દાદા મહારાજ આશ્રમ, અને આપણે પછી એમના દર્શન કરશું. આપણે શું છે શું નહીં. અત્યારના વાગી ગયા છે, અત્યારના 7 વાગ્યા છે, અને આપણે પછી કરીએ દર્શન. નર્મદે હર. દાદા દુલ્હાદેવ મહારાજ એમના આશ્રમમાં આજે રાત્રિ વિશ્રામ. ભલે નર્મદે હર. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જઈએ એકદમ, અને જલ કમંડલ બધું લઈને આપણે આરતી કરી લઈએ. સૌથી પહેલાં 7:10 છે. નર્મદે હર. જો અહીંયા સુવિધાઓ છે, નાવા ધોવાનું બધું અહીંયા જ છે. ડોલડા લઈને અંદર છે. નર્મદે હર. અમારી આરતી થઈ ગઈ છે, પૂર્ણાવતી થઈ ગઈ આરતીની. હવે આપણે વિડીયોની પણ પૂર્ણાવતી કરીએ. તો આપણે ભલે નર્મદે હર. તો મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2026, અને આજે મારો દિવસ છે 124મો. તો મિત્રો, આજે મેં પ્રસ્થાન કરેલું આ ઝાંસી ઘાટ પેલા શારદા પ્રસાદ પટેલ એમના ઘરેથી. તો અત્યારના હું આવી ગયો છું દાદા મહારાજના આશ્રમમાં. 45 કિલોમીટર આજે કાપ્યું છે મેં, કારણ કે વચ્ચે ક્યાંય અતીતની મેળબેળ પડે એવો નહોતો, અને મુસલમાનનો એરિયા હતો, ત્યાં આગળ એક આશ્રમ હતો, પણ આપણને નહીં જામ્યું, એટલે અમે ભલે થોડું ચાલવું પડે ચાલશે, કષ્ટ પડ્યું, બધી વસ્તુ સાચી, પણ મૈયાએ સાચવી લીધા. છેલ્લે અમે દાદા ગુરુ
દાદા મહારાજના આશ્રમમાં અમે આવી ગયા. અમારી આરતી પૂજા બધું થઈ ગયું. તો મિત્રો, તો આ વિડીયો આજ આપને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેટલા છે આપણા ગુજરાતી, બધાના ઘરે ઘરે પહોંચાડો. મારી માતાઓ બહેનોના ઘરે, મારા બાબાઓને ત્યાં, મહારાજના ત્યાં, બધાને ત્યાં મોકલાવો, જેથી આપણા ગુજરાતીઓ અહીંયા પરિક્રમામાં આવે અને નર્મદા મૈયાનું મહાત્મય સમજે. હવે તો નર્મદા ઘરે ઘરે આવી છે આપણા ગુજરાતમાં, રાજસ્થાનમાં, બધે હે. તો આપણે એનું મહાત્મય સમજવું જોઈએ અને આપણે આવવું પણ જોઈએ. તો મિત્રો, અંતે આજે આ વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, भारत माता की जय हो. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर.